નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ગુડેલ ગામમાં ખાનગી વીજ કંપનીની જોહુકમી સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કોઈપણ પ્રકારના શ્વેતપત્ર કે વળતરની સ્પષ્ટતા કર્યા વગર પોલીસ બંદોબસ્તની બીક બતાવીને ખેડૂતોના ઉભા પાકમાં વીજ ટાવરો નાખવાની કામગીરી સામે અવાજ ઉઠાવતા ખેડૂતોને જ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની નોબત આવી છે. હાલ સમગ્ર દેશમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા મોટા વીજ ટાવરો નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ ખંભાતના ગુડેલ ગામમાં આ કામગીરી વિવાદમાં સપડાઈ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કઈ કંપની છે, કોન્ટ્રાક્ટ કોને મળ્યો છે અને જમીન તેમજ પાકનું વળતર કેટલું મળશે તે અંગે કોઈપણ સત્તાવાર જાહેરનામું બતાવ્યા વગર જ ખેતરોમાં કબજો લેવામાં આવી રહ્યો છે. ગુડેલ ગામના એક ખેડૂતે જ્યારે આ જોહુકમીનો વિરોધ કર્યો ત્યારે કંપનીએ પોલીસમાં અરજી કરી ખેડૂતને જ પોલીસ સ્ટેશન લવાતા મામલો બીચક્યો છે. આ ઘટનાની જાણ થતાં જ સામાજિક કાર્યકરો ખેડૂતોની વહારે આવ્યા છે. બેહડા ગામના ખેડૂત આગેવાન સહદેવભાઈ ગોહિલે સરકાર અને ખાનગી કંપનીઓની દાદાગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. મારો 255 256 હું ખેડૂતનો ખેતી છે મારી. બસ વિદ્યુત ફોન થાંભલાવાળા મારામાં બળજબરીથી આવી મારામાં થાંભલો નાખે છે અને મને ધમકી આપે છે કે ભાઈ થાંભલો તમારે નાખવા દેવો પડશે. બરાબર, મને કંઈ વળતર હજુ કશું આપ્યું છે કંઈ નક્કી નથી કરતા અને બસ આવડી લાઈને નાખી જાય છે અને પોલીસ બંદોબસ્ત લઈને આવે. આજ મને લઈ ગયા હતા પોલીસ સ્ટેશન કે તમારા ઉપર અરજી થઈ છે, તમે આવો. તો બસ હું અહીંયા પૈસા જઈને પાછો આવ્યો. મને સાહેબે પૂછ્યું કે તમે શું કર્યું? સાહેબ મેં કંઈ કર્યા વગર તોય મને આવડી દે હેરાન કરે છે. ખેડૂત આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં જ ચીમકી ઉચ્ચારી છે કે જો ખેડૂતોને બાંહેધરી આપ્યા વગર કામગીરી ચાલુ રાખવામાં આવશે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેને લઈને તંત્ર ખેડૂતોની વાત સાંભળે છે કે કંપનીની દાદાગીરી ચાલુ રહે છે તે હવે જોવાનું રહેશે. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.